નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ધોરણ 7ના વ્યાકરણ, શબ્દ સમૂહ, શબ્દાર્થ, કહેવત, રૂઢિપ્રયોગ જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સાથે સાથે તમારા બધાની લાગણીને માન આપીને આપણે સત્વરે એટલે કે આજથી જ ભાષા વિવેક શરૂ કરી રહ્યા છે, તો એ જોવાનું ચૂકતા નહીં. ભાષા વિવેકમાં આજે આપણે સંક્ષેપીકરણ જોવાના છે અને નેક્સ્ટ ટાઈમથી મતલબ નેક્સ્ટ લેક્ચરથી આપણે એના બધા જ વ્યાકરણના ટોપિકો જેવા કે જોડણી, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, કહેવતો વગેરે શરૂ કરવાના છે. તો ચાલો આપણે આજે શરૂ કરીએ ધોરણ 7 ગુજરાતી વ્યાકરણ. ચાલો શબ્દાર્થ પહેલા જોઈએ. પ્રકરણ સ્ટેપ બાય સ્ટેપ, લાઈન બાય લાઈન જ આવશે. સંપત એટલે સંપદ, સંપત્તિ, ધન કે દોલત, બરાબર. પછી છે સાંપડવું. તો સાંપડવુંનો મતલબ થાય મળવું. અવસર એટલે તક, લાગ, સમય, વખત, પ્રસંગ, ટાણું. ઢાલ એટલે કે પ્રહાર કે ઝટકો ઝીલવાનું, ચામડાનું એક સાધન, બરાબર. તો આ જે ઢાલ છે એ આપણને અહીંયાથી શબ્દ સમૂહ કે રૂઢિપ્રયોગમાં કાઢી શકાય છે. માફ કરજો. સરીખું એટલે સરખો, જેવો, બરાબર. પર કબજામાં એટલે બીજાના તાબામાં, બીજાની પાસે. ભીડ પડવી એટલે કે જરૂર પડવી કે મુશ્કેલીમાં મૂકવાવું. પરવરદિગાર એટલે કે પાલનહાર, પરમેશ્વર. સાથે સાથે પડઘો એટલે સામો અવાજ, પ્રતિઘોષ, પરછંદો, બરાબર. ઉન્નત એટલે ઊંચું લક્ષ્ય, ધ્યેય, બરાબર. નિશાન, ડગ મીન્સ ડગલું કે પગલું. સહસા એટલે અચાનક. વાહ્યા એટલે વહી જાય છે, વાતમાં આવી જાય, છેતરાઈ જાય. સતવાદી એટલે સત્યને રસ્તે ચાલનાર. પાંડવ એટલે 5 પાંડુપુત્ર. કૌરવ એટલે ધૃતરાષ્ટ્રના 100 પુત્રો. સઘળા એટલે બધા. બલિ એટલે પ્રહલાદનો પૌત્ર, બાણાસુરનો પિતા. હરિચંદ એટલે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. લંક એટલે શ્રીલંકા. વિભીષણ એટલે રાવણનો ભાઈ. અને સર્વે એટલે બધા. એક વખત કોમેન્ટ સેક્શનની અંદર બિલકુલ જણાવજો કે જેનો વિષય ભાષા એટલે કે ગુજરાતી છે તે ગુજરાતી વિષય માટે કંઈક વિશેષ લાવવા માંગો છો અને શું માંગો છો, તો કોમેન્ટ કરીને જણાવજો કે હા સાહેબ અમારે ગુજરાતીમાં આ જોઈએ છે. સાથે સાથે ઇંગ્લિશવાળા મિત્રો પણ જણાવજો કે અમને ઇંગ્લિશમાં આ પર્ટિક્યુલર ટોપિકમાં તકલીફ છે તો એના વિશે કંઈક લાવજો. જો તમારી કોમેન્ટ્સ સારી હશે તો આપણે એના ઉપર 100% પ્રયત્ન કરીશું, બરાબર. સાથે સાથે આ વિડીયો પણ જો એટલો બધો લાઈક અને ફોલોવરમાં જશે તો 100% આપણે લાવીશું. ચાલો આગળ વધીએ. કુતૂહલ, એક તો આની જોડણી પહેલાં યાદ રાખજો. અને કશુંક નવું કે જાણવાની ઉત્કંઠા. કૌતુકનો મતલબ થાય નવાઈ ભરી વસ્તુ. સલામતી એટલે સુરક્ષિતા. કવચ એટલે બખ્તર. ચોપાનિયું એટલે 2-5 પાનાનું પતાકડું, એને ચોપાનિયું કહેવાય. તો આ પણ આપણને શબ્દ સમૂહ માટે પૂછી શકાય. ચોપાનિયાની પણ જોડણી યાદ રાખજો. પછી પણ પ્રતિજ્ઞા. કિલકારી, જો આની પણ જોડણી યાદ રાખજો, બરાબર. પછી છે કિલકાર, એનો મતલબ આનંદભર્યો કલબલાટ. અથથી ઇતિ આવી ગયું છે ધોરણ 6માં પણ, એનું નામ છે પહેલાથી છેલ્લે સુધી. આગળ વધીએ. ભડ એટલે વીર થાય, બહાદુર. ઘડવૈયા એટલે ઘાટ કે આકાર આપનાર. સરવાણી એટલે ઝરણું. ગૌરવ એટલે મોટાઈ, મહત્તા. પલાણી એટલે સવારી. પાણીપથો પાણીના જેવી ગતિવાળો. તો આ પણ આપણને શબ્દ સમૂહમાં પૂછી શકાય છે, બરાબર. પલાણી યાદ રાખજો. સવારી, પાણીપંથો પાણીના જેવી ગતિવાળો, ત્વરિત અથવા તો અત્યંત ઝડપી. ખેવૈયા એટલે સાગર ખેડુ. સુકાની. પાણીપંથો એટલે પાણીના જેવી ગતિવાળો. ઉપપ્લવય, માફ કરજો, ચોટી ગયું છે આજે, ખબર નહીં. ઉપપ્લવ્ય, અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થળ. તો આ પણ પૂછી શકાય, બરાબર. સુફિયાણું એટલે કેવળ આદર્શોની વાત પણ અમલમાં શૂન્ય હોય તેવું, એટલે સુફિયાણું. સુફિયાણું જોડણી માટે યાદ રાખજો. રડનારું એટલે મરણ પાછળ રડતું હોય તેવું. નિરાધાર એટલે આધાર વગરનું. જનાર્દન એટલે કૃષ્ણનું એક નામ છે, વિષ્ણુ. કુકર્મો એટલે ખરાબ કર્મો. કો જનઃ શામતા એટલે વૃષ્ણોતિ યુદ્ધમ. આ ભાષાવાળા યાદ રાખજો. કોણ સ્થાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે. વિશિષ્ટ, સુલેહ કે સમાધાન માટેની વાતચીત કે ચર્ચા, એને વિશિષ્ટ કહેવાય. વિશિષ્ટની જોડણી જોઈ લેવી. વિશિષ્ટકાર, એની પણ જોડણી જોઈ લેવી. વિશિષ્ટ કરનાર. પ્રસ્થાન એટલે નીકળવું. ચીરહરણ એટલે કપડાનું હરણ.
આતતાઈ એટલે મહાપાપી, સમાજ વિરોધી, ખાન ખરાબી કરનાર. પાંચાલી એટલે દ્રૌપદીનું નામ છે, પંચાલ દેશની હોવાથી. રક્તરંજિત એટલે લોહીથી ખરડાયેલું. અને બાકી વિવેક ભ્રષ્ટાણામ ભવતી શતમુખમ વિનિપાતઃ, વિવેકથી ભ્રષ્ટ થાય તેવું. બરાબર, ચાલો આગળ વધીએ. શબ્દાર્થ છે નેક્સ્ટ. કાશી એટલે બનારસ, વારાણસી ધામ. રામેશ્વર દક્ષિણ ભારતમાં આવેલું છે, તમિલનાડુમાં. શકડ એટલે તમામ, બધું. આકરો એટલે તીવ્ર, સખત. ઝાડ એટલે ગરમ, વરાળ. ઘોષ એટલે અવાજ. સંઘ એટલે યાત્રાળુઓનો સમૂહ. ધખેલી ધૂળ એટલે કે તપેલ ધૂળ. ગદર્ભ અથવા તો ખર એટલે ગધેડો. પરહરી એટલે છોડીને. અમી જળ એટલે અમૃતરૂપી જળ. મન પીગળવું એટલે દયા આવવી. આય એટલે અહીં શક્તિ, આયુષ્ય, આવરદા. આય આવવી એટલે હોશ આવવો. વ્યંગ એટલે કટાશ, અભિષેક, ભગવાન પર જળ રેડવું તે. પ્રાણદાતા, પ્રાણ આપનાર. નેત્ર જળે એટલે પ્રેમ ભક્તિના આંસુથી પ્રભુને નવડાવીશ. આગળ છે ખિલાફત, ખલીફાનું રાજ્ય. ખલીફા એટલે મોહમ્મદ પૈગંબર પછીના ઇસ્લામના જે નેતા હતા તે. પંકાવું, પ્રખ્યાત થવું. શૂળ એટલે કાંટો. ઈમાન એટલે આસ્થા. રૈયત એટલે પ્રજા. મદીના એટલે અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર છે, મક્કા મદીના. લતો એટલે શેરી. બચરવાડ એટલે સંતાનવાળું કે સંતાનવાળી. ચાટવો એટલે લાકડાનો કછડો. કડછો, લહેજતદાર, સ્વાદિષ્ટ. દેવદૂત એટલે દેવોનો સંદેશાવાહક. ઓશિયાળું, લાચાર. મહેરબાન, કૃપાળુ. શરીફ એટલે સજ્જન. ગાવ એટલે આશરે 3 કિલોમીટર. આની પહેલાની ટેક્સ્ટ બુકમાં 2.5 હતા, હવે 3 થઈ ગયા. તરકારી એટલે શાકભાજી. નામવર એટલે પ્રખ્યાત. ખેપ એટલે એક ફેરો. દુઆ એટલે પ્રાર્થના. અને મજલ એટલે પંથ કે રસ્તો. હવે જો અહીંયા શબ્દ સમૂહ પણ આવે છે. ચાલો આગળ જોઈએ ફટાફટ. ઉજ્જવળ એટલે ઉજળું, દેદીપ્યમાન. મહિમા એટલે પ્રતાપ. રિટાયર્ડ એટલે નિવૃત્તિ, પ્રવાસ, મુસાફરી, પર્યટન, મુસાફરી. લોક સંસ્કૃતિ, લોકોની સંસ્કૃતિ. તીર્થટન એટલે તીર્થયાત્રા. સંકલ્પના, અવધારણા, વિભાવના. વિશ્વવિખ્યાત, વિશ્વમાં જાણીતું. અને તડામાર એટલે ધમધોકાર કે ઝપાટા બંધ. જિંદગીનું વૃત્તાંત એટલે જીવન ચરિત્ર. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. સમાસ કયો આવે જરા કોમેન્ટ કરજો તો. સંસ્કૃતિને લગતું એટલે સાંસ્કૃતિક. ઘણા કાળથી ચાલ્યું આવતું રિવાજ એટલે પરંપરા. જુદા જુદા દેશોમાં ફરવું તે દેશાટન. અને ઉત્તમ ઉક્તિ કે કથન, જોડણી પણ યાદ રાખજો, જેનું નામ છે સૂક્તિ. જેનું નામ છે સૂક્તિ. ચાલો આગળ વધીએ. શબ્દાર્થ છે વા એટલે અથવા. મુજથી, મારાથી. હાનિ એટલે નુકસાન. મારું એટલે મારું. ઉપવન એટલે બાગ, ઉદ્યાન, બગીચો. સદા એટલે કાયમ, હંમેશા. ક્ષેમ એટલે કલ્યાણ, સુખ શાંતિ. ક્રૂર એટલે નિર્દય, દયાહીન. હસ્ત એટલે હાથ. કર એટલે પાણી. હસ્ત, હાથ, કર, પાણી. બરાબર, પાણીની જોડણી જોઈ લ્યો. આ હાથ માટે વપરાતી છે ને પેલું છે એ આ પાણી છે. પાણો એટલે પથ્થર. તમ તરફ એટલે તમારી બાજુ. સામ્ય એટલે સરખાપણું, સર્વ સમાન છે એ. ભાવ, બરાબર. એક્ય એટલે એકતા. ત્યાગી એટલે ત્યજી કે છોડી. 100 વર્ષ પૂરા કરવા એટલે લાંબુ આયુષ્ય ભોગવવું. પરિચય એટલે ઓળખાણ. હોલ એટલે મોટો ખંડ. હોલસેલ એટલે જથ્થાબંધ. મધ મઢાટ એટલે મહેકવું. મિક્સ એટલે મળી જવું. વેજીટેબલ શાકભાજી. પંચકુટિયું શાક. જો પંચકુટિયોની જોડણી જોઈ લ્યો. જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવેલું શાક. ભેંડો મારવો એટલે ધાડ મારવી. પ્રમુખ, સભાપતિ, અધ્યક્ષ, મુખ્ય વ્યક્તિ. રેલ રાહત, પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય. તો આ પણ શબ્દ સમૂહમાં પૂછી શકાય. સભાજન એટલે સભામાં બેઠેલા લોકો. આગળ વધીએ શબ્દાર્થની અંદર. પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન. પંચાત એટલે ઉહાપો, ભાંજગડ, મુશ્કેલીઓ, ગૂંચવાડો. સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છા પ્રમાણેનું, મરજિયાત. ગરવું એટલે ગૌરવશાળી, મોટું, મહાન. અસાંજો એટલે અમારો. અસાંજો કછડો આહે એવું. અનેરી, અનન્ય, અસાધારણ. શક્તિપીઠ એટલે દેવીનું સ્થાન. આ પંચાત 6ઠા ધોરણમાં જાવ ને એટલે ઓલી 5 સમાધાન કરવા જે 5 કે એના કરતા વધારે લોકોની ટોળી ભેગી થાય. ચાલો આગળ વધીએ. એ પંચાયત હતી એટલે ભૂલતા નહીં. પ્રવેશ માટેનું દ્વાર, પ્રવેશ દ્વાર. સાધુનો આશ્રમ, મઠ. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, સ્મૃતિ મંદિર. જેમ કે આપણે પોરબંદરની અંદર કીર્તિ મંદિર છે ગાંધીજીની યાદમાં. મરણ પછીનું, મરણોત્તર. વીરની ગાથા, વીરગાથા. પગલાની છાપ, પદચિહ્ન. રહેવા માટેનું સ્થાન, નિવાસ સ્થાન. અને તપસ્યાનું સ્થળ એટલે તપસ્યા સ્થળ. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. જીવમાં જીવ આવવું, આપણને ખ્યાલ છે. શાંતિ થવી, ઉચાટ દૂર થવો. રાજીના રેડ થયું, બહુ ખુશ થઈ જવું. તડાકા મારવા, ગપશપ કરવી કે ડીંગો મારવો. 2 મતલબ છે. ટાપસી પૂરવી એટલે કે ચાલતી વાતમાં હાજીઓ પૂરવું. હાજી પૂરવી એમ પણ થાય. નાદ એટલે અવાજ. રવ. દાણ એટલે કર, જકાત. દધી એટલે દહીં.
પિતાંબર પીળું કે રેશમી, અબોટિયું અથવા વસ્ત્ર પણ બોલી શકો. જરકસી એટલે કસબી, કશબના ભાતા ભરતવાળું. જામો એટલે મોટો ઘેરવાળો ઘણો જ નીચે હોય એવો એક જાતનો અંગરખો. જો યાદ રાખો, શબ્દ સમૂહમાં પૂછી શકાય છે, ભલે શબ્દાર્થમાં આપ્યું છે. મોટો ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો એટલે જામો. પટકો એટલે પટકુડ, લુગડાનો ટૂંકો કટકો. કુંજગલી કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ, વૃંદાવનની પ્રાચીન કુંજગલી. ગિરિધર એટલે શ્રી કૃષ્ણ. ગિરિધરની અગેન કહું છું, જોડણી. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આવે છે શબ્દાર્થ. પરંપરા, ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ. શાસ્ત્રીય, શાસ્ત્રો સંબંધિત, શાસ્ત્ર શુદ્ધ. ધગસ એટલે દાજ, ઉત્કટતા, ઉત્સાહ, કામણગારું. પાનેતર એટલે કન્યાને પરણતી વખતે પહેરવામાં આવતું ધોળું વસ્ત્ર. આ પણ શબ્દ સમૂહમાં પૂછી શકાય, પાનેતર. દિવ્ય એટલે દૈવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર. આરાધના એટલે પૂજા, સેવા. સ્વાવલંબન પોતાના પર આધાર રાખનાર, સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા. સ્વાશ્રય. તેડાગર એટલે તેડી લાવનાર, તેડા કરનાર. ધ્વનિ મુદ્રણ ધ્વનિને અંકિત કરવો તે. રઝળપાટ રઝળિયા કરવું તે. રઝળવાની ધમાલ કે મહેનત. બોલબાલા એટલે ચલણ કે ચડતી કળા હોવી તે. નામના, કીર્તિ. નૈસર્ગિક એટલે કુદરતી. પ્રતિભા એટલે કાંતિ. પુરસ્કાર એટલે ઇનામ. રત્ન કિંમતી પથ્થર, મણી વગેરે. નવાજવું એટલે વધારવું, ભેટ આપવી. પાર્શ્વગાયક પાર્શ્વમાં રહીને ગાનાર વ્યક્તિ, ટૂંકમાં પ્લેબેક સિંગર. આ આવી ગયું જો અહીંયા, પ્લેબેક સિંગર. સવાયું એટલે સવાગણું, ચડિયાતું. બેજોડ એટલે જેની જોડ નથી તેવું. જોઈએ આના રૂઢિપ્રયોગ આપ્યા છે આપણને. કડવો ઘૂંટડો ગળવો એટલે કે મન મનાવી લેવું. આશરો લેવો એટલે કે આશ્રય કે આધાર તળે જવું. સમજણ પાકી હોવી, પૂરતી જાણકારી હોવી. કાળજી રાખવી, ચીવટ રાખવી, ચિંતા કરવી કે દરકાર રાખવી. પડકાર ઝીલવો નો મતલબ થાય કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. બરાબર, એટલે પડકાર ઝીલવો થાય. ઉડીને આંખે વળગવું એટલે જોઈને આંખ ઠરવી. ભાડ મેળવવી એટલે કે તપાસ કરવી. ઝોલે ચડવું એટલે કે ઊંઘ આવવી. ઉત્સાહનો પાર ન રહેવો એટલે કે અતિશય આનંદિત થવું. ફેરો ફોગટ જવો, કામમાં નિષ્ફળ રહેવું. કામમાં નિષ્ફળ રહેવું. બોલબાલા હોવી એટલે કે ચલણ કે ચડતી કળા હોવી તે. ફતેહ પણ કહી શકો. ગુંજતું થવું, નામના થવી, પ્રસિદ્ધિ મળવી. તમે શિક્ષક બનશો એટલે તમે ગુંજતા થઈ જશો. ડંકો વગાડવો એટલે કે છાપ બેસાડવી. ઘેલું લગાડવું એટલે કે ધૂન લગાડવી. વિક્રમ સર્જવો, ઊંચી સિદ્ધિ મેળવવી. તમે સર્જવાના છો વિક્રમ, મને ખ્યાલ છે. પરિશ્રમ રેડવો, ખૂબ મહેનત કરવી. સ્તબ્ધ થઈ જવું, નવાઈ પામવું, આશ્ચર્ય પામવું. આકાશ આંબવું એટલે કે સિદ્ધિ મેળવવી. બરાબર, પછી જીવંત મૂર્તિ બની રહેવું, આદર માન મેળવવા. બરાબર, ચાલો. અમર થઈ જવું, કાયમી યાદ રહેવું. પ્રેરણાનું ઝરણું બની રહેવું, સલાહકાર કે માર્ગદર્શક બની રહેવું. કહેવત છે, એક સાંધે ત્યાં 13 તૂટે. એટલે કે એક મુશ્કેલીમાંથી માંડ તમે બહાર નીકળ્યા હોય ત્યાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે. કામ કર્યું તેણે કામણ કર્યું એટલે કે કામ કરનાર સૌને પ્રિય લાગે. આગળ વધીએ. નગર શ્રેષ્ઠી, નગરના મહાજનોના આગેવાન. ભૂગર્ભૃગુ એટલે ભોંયરું. આભા એટલે તેજ. રજત એટલે રૂપું, ચાંદી. યથાશક્તિ જેમ હતું તેમ. મંત્રમુગ્ધ મંત્રની અસર નીચે આવેલું. પાદત્રાણ એટલે પગરખું. અડવાણા એટલે ઉઘાડા પગ. દંડવત એટલે લાકડીની જેમ લાંબા પડીને. પંક્તિ એટલે કે હાર કતાર. શોભનમુખ એટલે સુંદર મુખવાળી. પોખરાજ પીળા રંગનું એક રત્ન. જળસું અકલ વિનાનું જળ. આ યાદ રાખજો. સૂત્ર અર્થથી ભરેલું. વનૌષધિ વનમાં થતી દવા. અને પુણ્ય પ્રકોપ પાપ કે અન્યાય સામેનો ક્રોધ. સંસ્કારી સારી ટેવો, સંસ્કાર. મિલેટ્સ એટલે ધાન્ય થાય. ફાસ્ટ ફૂડ એટલે ઝડપથી રાંધીને તૈયાર કરાયો કે અગાઉથી રાંધીને રાખેલો ખોરાક, પિઝા, બર્ગર વગેરે. માન આપવું, આદર આપવો. શેરી એટલે ફળિયું. ઉતારવાનો મુકામ. મેળી એટલે નાનો માળ. કણેરી કાંબ એટલે કરેણની કુમળી ડાળીની ચીપ. સોગઠી એટલે સોગઠાબાજીની રમત. ઢોલિયો એટલે ખાટલો અને પલંગ. હિંડોળો એટલે હિંચકો. અવિરામ એટલે અટક્યા વિના. અત્તરનો મતલબ અતડ છે એટલે ઊંડું, તળિયા વિનાનું. પ્રચંડ એટલે ભયંકર, બિહામણું, ડરામણું. આટલા વામાં, આટલા પવનમાં. મીટ એટલે નજર, દ્રષ્ટિ. એકીટસે લગાતાર એક નજરે, ટગર ટગર. તુમુલ ભયંકર. ખો એટલે ખાઈ, ખીણ, કોતર. આકરું એટલે કઠણ, મુશ્કેલ. ઠઠ એટલે ભીડ.
ગિરદી ટોળું, હેકડે ઠઠ નથી બોલતા આપણે. આક્રંદ રુદન વિલાપ રડવું, અફાળવું અથડાવવું, ભટકાવવું, કડવું એટલે સમજવું ધારવું, પછાટ એટલે પછાડવાનું વ્યર્થ નકામું, બિનઉપયોગી, બરાબર. સ્વર એટલે અવાજ, નાદ, ઘેલછા એટલે ગાંડપણ, મનોદશા એટલે મનની સ્થિતિ, મછવા એટલે માછીમાર, આહવાન એટલે આમંત્રણ આપવું, બોલાવવું, પડકાર કરવું. આડેવડું એટલે દોરવું, ચિતરવું, એકટાણું એટલે એક જ ટક જમવું તે, ભોરિંગ એટલે મોટો નાગ, દમ કાઢે એટલે કે થકવી દે, હંફાવે. શેષશાહી, જો આ પૂછી શકાય, શેષશાહી, શેષનાગ ઉપર સુવાવાળા. ત્વચા ચામડી, તરેહ એટલે ભાત, હેરત એટલે નવાઈ, અને ધ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ઇન્દ્રિય જેને નાક કહેવાય. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે એને કહેવાય કુલેર. ખાધી છે કોઈએ કુલેર? કોમેન્ટ સેક્શનમાં જણાવજો. કદાચ જ આપણે છેલ્લી પેઢી હશું જેણે કુલેર ખાધી હશે. આઈ ડોન્ટ થિંક સો કે હવેની પેઢી કુલેર ખાતી પણ હશે કે એણે જોઈ પણ હશે. ચાલો. વાયુ એટલે પવન, વેગ એટલે ઝડપ, હિમાચલ એટલે હિમાલય પર્વત, અમન ચમન એટલે મોજ મજા, શમણું એટલે સપનું, જનગણ એટલે લોકોનો સમૂહ, કંઠ એટલે ગળું, અવિચલ એટલે વિચલિત થયા વગર. ચાલો આગળ વધીએ. શબ્દાર્થ આવે છે નેક્સ્ટ ચેપ્ટરના. ટંક એટલે નિશ્ચિત સમય, બરાબર. બાફણું એટલે બાફેલું અનાજ, આશકા એટલે દેવની આરતી, સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ, ઘૂઘરી એટલે બાફેલી જાર, બાજરી વગેરે, બરાબર. આ કદાચ ઢોરને ખવડાવે છે જો તમે કદાચ સાંભળ્યું હોય. વસ્ત્રગાળ એટલે વસ્ત્રથી ગાળેલું, શોંઘારત એટલે સોંગવારી, વટ સાવિત્રી એટલે વડનું પૂજન કરવાનો દિવસ. તરત જ દોહેલું, તાજે તાજું દૂધ લઈ આવો, ગાયનું કાઢેલું તાજું જ, એને શેડ કઢું કહેવાય. ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય એને કામધેનુ કહેવાય. બે પ્રસૂતિ વચ્ચેનો સમયગાળો એને ઉબેલ કહેવાય. અને પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી અને ખરેરો કરવો કહેવાય. તો આ અગત્યના કહી શકાય. આગળ વધીએ. શુગ એટલે અરુચિ, શુગ ચડે ને આપણે એવું. વંચિત એટલે વિમુખ, પાયરી એટલે પદવી, પેઠે એટલે ની જેમ, ખેદ એટલે દુઃખ, અકળ ન સમજાય તેવું, રખેવાળ ચોકીદાર, નફરત તિરસ્કાર, ધીરધાર વ્યાજે નાણાં આપવા તે, બોદો ઢીલો, પંકાયેલું જાણીતું, પુણ્ય પ્રકોપ ખોટું થતું જોઈને જાગતો ક્રોધ, રિપીટેડ છે. ઓસરી ગયો, ઘટી ગયો, ઓછો થઈ ગયો. કાળા પાણીની સજા, મુશ્કેલી રૂપ અને અગવડો ભરી જગ્યાએ રહેવું તે, દમ નીકળી જવો, થાકી જવું, હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. અને અંતિમ છે મિત્રો, પ્રાણી માત્ર દરેક પ્રાણીને, જનસેવા લોકોની સેવા, મધ્યમ વર્ગ વચલો માર્ગ, કોઈ બીજા બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. આ પણ પૂછી શકાય એવું છે. સંન્યાસી સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે. ઉજાડવું એટલે ઉજળું કરવું, સારું કરવું, ટેક પ્રતિજ્ઞા, વણવું એટલે કેળવવું, જીવતર એટલે જીવન, નિર્લેપી અનાસક્ત લેપાયા વિનાનું, યોગી યોગ સાધના કરનાર, તપસ્વી, ખૂંપી એટલે ઊંડા ઉતરવું, ખૂંપવું, ક્ષમા સિંધુ ક્ષમા આપનારા, ક્ષમાના દરિયા જેવા, રહેમ એટલે દયા, નેકી પ્રમાણિકતા, સહિષ્ણુતા સહનશીલતા, અને વિશ્વ શાંતિ જગતની શાંતિ, અને જરથોષ્ટિ એટલે જરથુષ્ટને લગતું. તો મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર બિલકુલ જણાવજો કે તમને આપણા વિડીયોઝ કેવા લાગે છે. અને મેં તમને કીધું છે કે ગુજરાતી અને અંગ્રેજી વિષયવાળા, ઇંગ્લિશવાળા ખાસ જણાવજો કે તમારે કયા ટોપિકની જરૂર છે. હું પ્રયત્ન કરીશ કે ટોપિક તમને